સુરેન્દ્રનગરમાં પ્રાથમિક પાક નુકસાની સર્વે કામગીરી અંગે સુરેન્દ્રનગર ખેતી વિભાગ અને ખેડૂતો સામસામે આવી ગયા છે। આ સર્વે ઓફિસમાં બેસી કરવામાં આવ્યો હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ખેતીવાડી અધિકારી પાસે કોઈ ખેડૂતોના પાક નુકસાન અંગેની વિગતો જ નથી, છતાં 1.21 લાખ હેક્ટર જમીન પર સર્વે કરી નાખવામાં આવ્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોના કપાસ, તલ અને મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના ખેતરમાં 3 ફૂટ પાણી ભરાયા છતાં કોઈ નુકસાન ન હોવાનો રિપોર્ટ સરકાર સામે ખેતીવાડી અધિકારીએ રજૂ કર્યો હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। તેમજ અધિકારીએ પોતાનો બચાવ કરી સરકારની આંખમાં પણ મરચું નાખવાનું કામ કર્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ જોવા મળ્યો છે। ત્યારે તેની સામે અધિકારીઓ લૂલો બચાવ કરતા જોવા મળ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે સરકારે સર્વેના આંકડા આપ્યા છે, એ આંકડા તદ્દન ખોટા છે। એમને 10% જ ખાલી નુકસાની દેખાડી છે અને સર્વે કરેલું જ એમને નથી। એનું કારણ છે એ કહે છે હજી ખેતરોમાં પાણી ભર્યા છે, માર્ગમાં જવાય એવું નથી અને આ સર્વે અમે આંકડા આપી દેશે। પણ તમે ક્યાં સર્વે નંબરમાં ગયા છે, ક્યાં સર્વે નંબરમાં કોનો ખેડૂતનો મોલ છે અને એનું નામ છે અને શું એમાં પાક વાયેલો હોય એ તમે કહી શકો? એ કહેવાના જ નહીં, કારણ કે તદ્દન આ વસ્તુ ખોટી છે। પ્રાથમિક અંદાજ મેળવવા માટે અમુક ગામોમાં ગ્રામસેવકોએ મળ્યા છે, ખેડૂતને સરપંચને બી મળ્યા છે, જેમ કે અમે ગેડી ગામ છે, પછી બીજા એક હમણાં કોલડિયાદ ને ત્યાં રૂબરૂ ખેડૂતનો સંપર્ક કરીને જ્યાં વધારે દેખાતું હતું ત્યાં રૂબરૂ બી એ લોકોએ જોયું છે અને નુકસાની છે તેનો અંદાજ અમને બતાવે છે અને આ રિપોર્ટ અમે સરકારમાં મોકલીએ છીએ અને પછી આગળની કાર્યવાહી કરશે અને હજુ આ જે પ્રાથમિક અંદાજ મેળવવાની પ્રગતિમાં છે।